મોર્નિંગ, કેમ છો? જય માતાજી મિત્રો. તો ભાઈ અત્યારે વાગ્યા છે ભાઈ 10:30 વાગી ગયા છે ને હું ભાઈ છું અત્યારે ડુંગરોનો ગામ એટલે કે ચોગઠ, અને અમે જ આવી છે ભાઈ અત્યારે સિહોર. તો કેમ જાય છે તમે વ્લોગમાં જોશો એટલે તમને ખબર પડી જશે. તો મારી સાથે છે ભાઈ ભાવિનભાઈ છે ઓલરેડી, એન્ડ હાર્દિકભાઈ, અને જોઈ શકો છો સામે ચોગઠનો ભાઈ મોટા મોટા ડુંગરો છે ઈ છે, અને સામે મંદિર છે ભાઈ. તમે કોમેન્ટમાં કહી દો તમને ખબર હોય તો ભાઈ અત્યારે અમે છીએ ગાડી લઈને જઈએ છીએ, જોઈ શકો છો. તો મળીએ ભાઈ થોડીક વારમાં. થેન્ક યુ. જોઈ શકો છો ગાઈઝ, અમે અત્યારે ચોગઠના ઢાળે પહોંચી ગયા છે અને વ્યૂ બહુ સરસ મજાનો છે. રોડ બી અત્યારે તો સારો થઈ ગયો છે અને જો વ્યૂ જોઉં સાહેબ, વ્યૂ જોરદાર છે. અને અમારી સાથે હાર્દિકભાઈને મેં લઈ લીધા છે કેમ કે એને બસમાં ન લાવવા પડે એટલે જો, પણ વ્યૂ મસ્ત છે સાહેબ. અને હવે અહીંથી અમે નીકળી રહ્યા છે સીધા જવા માટે સિહોર. તો હવે મળીએ સિહોર પર. મારી લીધે ને હા, પણ જો આ માણસ તો એના ઘરે લગ્ન છે ને આવી રીતે કામ કરો, હાર્ડ વર્ક વાળો માણસ છે. જોઈ શકો છો તમે ભૈલુભાઈ. સિહોર આવી ગયા છીએ અને તમે જોવો છો અહીંયા ભાઈ પાછળ મંડપ નાખી દીધો છે ને ભાઈ ડેકોરેશન છે આખો મંડપનું, તમે જોઈ શકો છો. જૈનમભાઈ તો અમારા જૈનમભાઈ ફૂલ 90s ના દિવસમાં છે, તો 90s ના. અને આ જો આના ઘરે લગ્ન છે ને આવી રીતે કામ કરે. જો તમે લગન આની બાવલી રીલ મેક દી બોલા. વાયરલ વાળો છે, વાયરલ. તો ભાઈ કામ હજી ઘણું બાકી હતું, પણ અમે આવી ગયા છે ત્રણે ભાઈબંધ દોસ્તારો શેરડીનો રસ પીવા, કેમ કે સિહોરનો ભાઈ બહુ ફેમસ આવે શેરડીનો રસ. તો આપણે ચાલો મળીએ. તો ભાઈ અત્યારે હલ્દીની રસમ હાલે છે, જોઈ શકો છો અમારા મામા માસી બધા ફોટોશૂટ કરે છે ભાઈ. જમવાનો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે જો અત્યારે 2 વાગી ગયા છે અને આપણા બોયઝ ગ્રુપ બધા જમવા બેસી ગયા છે. જો આયા સમીરભાઈ, પારસભાઈ, શું કે જોઈ લ્યો, શું કે ભાઈબંધ આ બે નો પ્રેમ જો, ભાઈબંધી આ લેવલ ટોપ, ભાઈચારા જો. અમને તો ફૂલ અત્યારે જમી લીધું છે વધારે. તો ભાઈ મળીએ ઘડી કરે કેમ અત્યારે આપણે જમી લઈને પછી આપણે જઈએ ક્યાંક. બાય. અહીંયા અમારો બાબુ સોના છે, વાત કરે. શરમાઈ ગયો લાઈક કરો. તો ભાઈ જમી લીધું છે અને અત્યારે તો ભાઈ આજની સોડાના સ્પોન્સર અમારા ભૈલુભાઈ છે, અને તો બધા સોડાની મોજ લઈ છે. સામે તે સિહોરની ફેમસ સોડાવાળાની દુકાને અમે આવી ગયા છીએ અને આ તો ભાઈ સોડા લે. ચીયર્સ કરે, ચીયર્સ. તો ભાઈ રાધે પેંડામાં આવ્યા છીએ અને જોઈ શકો છો તમે સિહોરનું ગાંડું ટ્રાફિક બહુ, એટલે બહુ અહીંયા ગાંડું ટ્રાફિક છે. અને આ લગ્નનું કામ હોય એટલે આવા બધા કામ કરવા પડે, તમે જોઈ લો. અને આ એરિયામાં છે જોઈ શકો છો તમે. તો ભાઈ ચાલો જઈએ ઘરે અને મળીએ ભાઈ ઘરે જઈને. તો ભાઈ તો અમારી આ મસ્ત ઊભા હતા, પણ જો અમે એમના વચ્ચે સલવાડી દીધા લખવા માટે, પોહલી ભરાય એની માટે. જોઈ શકો છો તમે ભાઈ અમારી સામું જોઈને દાંત કાઢે. એમને ખબર પડી ગઈ કે હવે આપણી શું થઈ ગયું છે, પણ કાંઈ વાંધો નહીં, મજા આવી ગઈ. આપણે ગમે આપણે કોઈના હગા નથી, આપણે જો બધાને આપણે એની રીતે હલવાડે જો કેવા બેહડાઈ દીધા. પણ અને અહીંયા તો અમારી બોયસની ગેંગ આખી ઊભી રહી ગઈ છે, પણ ભાઈ એકલા તો અહીંયા બાકાજી કી બોલાવે. જો દુલ્હન એમ કહે છે મારો વિડીયો નહીં ઉતારતા, પણ તોય આપણે ઉતારવાનો જ છે ને ઘરે યાદ આવ્યું પાછા. જમવાની પીરસવા વાળી ગેંગ, કોન્ટેક્ટ કરો અમારો નંબરથી. આ બધા લોકો આવશે તમારા ઘરે પીરસવા, આવશે ને ભાઈ? ચાલો જમવા માટે. અને ભાઈ સમીરભાઈ અને બધાય જમવા આવી ગયા છે, અને તો ચાલો જમવા. આપણે ભાઈ
કાર્યક્રમ અહીંયા હલ્દીની રસમ અને દાંડિયા રસ ભાઈ પૂરા કર્યા છે ભાઈ. અત્યારે હું રૂમમાં આવી ગયો છું ભાઈ, થોડોક ફ્રેશ થઈને ભાઈ આરામ બારામ કરી લઈએ ને હવે ભાઈ આપણે કાલ મળશું નવા વ્લોગમાં. અને ભાઈ અત્યારે ભાઈ 11:30 12 જેવું થઈ ગયું છે, 12 તો વાગી ગયા છે. તો ભાઈ મળીએ કાલના નવા વ્લોગમાં. આ વ્લોગને લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.